અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નર્મદા સિમેન્ટ કંપની એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા નર્મદા સિમેન્ટ કંપનીના એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આજે ભગવાન વિશ્વકર્મા જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી, જેમાં નર્મદા કંપની યુનિયન એમ્પ્લોય દ્વારા ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરાઈ હતી અને આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ભવ્ય આયોજન કરાયું હતું। મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જાફરાબાદના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમને અલ્ટ્રાટેક કંપનીના યુનિટ હેડ તેમજ તમામ કર્મચારીઓ અને જાફરાબાદ શહેરના વેપારી આગેવાનો પણ ઉપસ્થિત રહી આ વિશ્વકર્મા જયંતિ ઉજવણી કરી અને સૌ સાથે મળીને ઉત્સાહભેર આનંદનો અનુભવ કર્યો હતો। नमस्कार। आज रोज जाफराबाद नर्मदा सीमेंट यूनियन तरफ थी विश्वकर्मा जयंती निमित्ते हमारे दर वर्षे विश्वकर्मा जयंती दिवसे पूजा होय छे। तो आज हमारा इंडियन ऑफिसे जाफराबाद नर्मदा सीमेंट कंपनीना इंडियन ऑफिसे आज विश्वकर्मा भगवान की पूजा थी, सत्यनारायण भगवान की कथा थी। आ तके महाप्रसादનું आयोजन અમે કરેલું હતું। તો તમામ લોકો આજ પ્રસાદ લીધી છે। અમારા અલ્ટ્રાટેકના તમામ કામદાર ભાઈઓ, તમામ કોન્ટ્રાક્ટ ભાઈઓ, તમામ વેગવરના ભાઈઓ। આ તકે અમારા જાફરાબાદ હીરાભાઈ સોલંકી, જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પણ હાજર ઉપસ્થિત હતા, તેમજ નગરપાલિકાના ચેરમેન શ્રી કન્યાલાલ, તેમજ અમારા વેપારી શિક્ષણના અસદભાઈ, જયેશભાઈ, ઇતર સમાજના અમારા તમામ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તેમજ કોળી સમાજના અમારા પટેલ મનહરભાઈ બારિયા, તેમજ અમારા કંપનીના યુનિટેડથી એફએસ યુનિટેડ અને એચઓડી તમામ સ્ટાફ અહીં ઉપસ્થિત હતો અને એક મંચ ઉપર બેઠીને શાંતિથી બધાએ પ્રસાદ લીધી છે। વિશ્વકર્મા ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે અમારો પ્રોગ્રામ સફળ થયો છે, તેવા અમારા તમામ કાર્યક્રમ સફળ થાય અને આવનારા દિવસોમાં કંપનીમાં સાથે રહીને કંપનીના આગળ કેમ લઈ જાય, કંપનીમાં કેમ સાથે કામ કરીએ એવા વિચાર સાથે અમને ભગવાન શક્તિ આપે, પ્રાર્થના બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।